મિત્રો, તમે રાજા રણછોડને ચંદનના વાઘાથી સુશોભિત થયેલા તો જોયા હશે, પરંતુ આજે આપણે વાત કરીશું કે આ વાઘા કેવી રીતે તૈયાર થાય છે. યાત્રાધામ ડાકોરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તે માટે રાજા રણછોડને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. ભગવાનને સતત 45 દિવસ સુધી આ વાઘા ધરાવવામાં આવે છે. ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને આ વાઘા તૈયાર કરવામાં આવે છે. જોકે આ ચંદનનો વાઘો બનાવવા માટે રોજ ભક્તો દ્વારા સતત 10 કલાક સુધી ચંદનનું લાકડું ઘસવામાં આવે છે અને વાઘો તૈયાર કરવામાં આવે છે. આ ચંદનના વાઘા તૈયાર કરવા માટે સેવકો અને શહેરીજનો સેવા આપતા હોય છે. આ સેવામાં મંદિરની અંદર એક પથ્થર પર ચંદનનું લાકડું આખા દિવસ દરમિયાન ઘસવામાં આવતું હોય છે અને બાદમાં આ ચંદનમાંથી વાઘો તૈયાર કરી તેમાં શણગાર પણ કરવામાં આવે છે. અખાત્રીજથી લઈને સતત 45 દિવસ એટલે કે જેઠ પૂનમ સુધી ભગવાનને આ ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આ વાઘામાં 50 કિલોથી વધુ ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં આમ તો વિવિધ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે, પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતું ચંદન મશીનથી તૈયાર થાય છે, જ્યારે રણછોડરાયજી મંદિરમાં ચંદનના લાકડાને ઘસીને આ વાઘા તૈયાર કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે ઉનાળાની ઋતુમાં ભગવાનને ઠંડક મળી રહે તે હેતુથી આ ચંદનના વાઘા ભગવાનને ધરાવવામાં આવે છે. જ્યારે છેલ્લા દિવસે ભગવાનને સવા શેર કેસરથી સ્નાન કરાવવામાં આવે છે. આ સ્નાનને જયેષ્ઠ અભિષેક કહેવામાં આવે છે. આ સાથે મંદિરમાં ધાર્મિક વિધિ વિધાનથી ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. ઠાકોરજીને ત્યાં ચંદન સેવા ગ્રીષ્મકાળની અંદર અખાત્રીજથી લઈને જ્યેષ્ઠાભિષેક પૂનમ લગીને કરવામાં આવે છે. જે પ્રકારે અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, ચંદન ઘસાઈ રહ્યું છે, એ ચંદનનું લાકડું છે એને ઓરસિયા ઉપર ઘસી અને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર કેસર, પછી અત્તર, ગુલાબજળ અને બરાસ આ નાખી અને એને મિક્સ કરીને એક ચંદન વાઘો તૈયાર કરવામાં આવે છે, જેને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર લેપ, એનો ચંદનનો વાઘોના લેપ કરવામાં આવે છે. અને ઠાકોરજીને આ ગ્રીષ્મકાળની અંદર આ કાળઝાળ ગરમીથી ઠંડક પ્રાપ્ત થાય એના માટે આ કરવામાં આવે છે. અને આ એક મહિનો ચંદન સેવાનો વિશિષ્ટ મહિમા રહેલો છે, જેને ઠાકોરજીને શરીર પર લગાવવાથી ઠાકોરજીના ભક્તો જ્યારે એમના દર્શન કરે છે એમને દર્શન કરવાથી એમને પણ ઠંડક પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે. જય રણછોડ. ઠાકોરજીના ચંદનના વાઘા વિશે આપને જણાવું કે ગ્રીષ્મ ઋતુની અંદર વૈશાખ સુદ ત્રીજ એ ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ ચંદન વાઘા ધરાવવામાં આવે છે. ચંદન વાઘા વૈષ્ણવો દ્વારા પણ કરાવવામાં આવે છે અને એ વૈષ્ણવોના ચંદન વાઘા પણ શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે. ચંદનના વાઘાની અંદર કેસર, ગુલાબજળ, અત્તર તેમજ મલિયાગીરી વાપરવામાં આવે છે. આ બધી જ વસ્તુ ઠંડકના સ્વરૂપે શ્રી ઠાકોરજીને શ્રી અંગ ઉપર ધરાવવામાં આવે છે. જેઠ સુદ પૂનમના દિવસે સવાશેર કેસરના પંચામૃત સ્નાન થાય છે, જેમાં આમળા, અરીઠા વગેરે જેવી ઠંડકીય વસ્તુ વાપરવામાં આવે છે અને એ ઠાકોરજીને સ્નાન જ્યેષ્ઠાભિષેક તરીકે ગણવામાં આવે છે. એ સ્નાન જેઠ સુદ પૂનમના દિવસે થાય છે. ગુજરાતનું આ પવિત્ર યાત્રાધામ તરીકે ડાકોર સુપ્રસિદ્ધ છે અને શ્રીનાથજી આ બંને મંદિરોમાં ચંદનના વાઘા રાજભોગ સમયે જ ધરાવવામાં આવે છે.